રવિ તૈયાર નથી થયો? બસ આ ઓફિસે જવાનો સમય જ છે. હવે તૈયાર થઈને બહાર આવતો જશે. આ રવિની વાત જે સગપણની ચાલી હતી એનું શું થયું? આ સામેવાળા તરફથી કઈ હા કે ના આવી કે નહીં? એનો કોઈ જવાબ નથી. એ તો વિચાર કરું છું કદાચ આપણા રવિને ફોનમાં કઈ વાતચીત થઈ હોય તો આપણે એને પૂછી જોઈએ અત્યારે. આવી ગયું. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. બેટા આજે કેમ ઓફિસે લેટ જવાનું છે? નહીં પપ્પા, મોડું થઈ ગયું છે. અરે હું એમ પૂછતી હતી કે આ રોહનની બેનની વાત તારી સાથે ચાલી હતી ને, તો ત્યાંથી કઈ જવાબ આવ્યો કે નહીં? તારી ઉપર કઈ ફોન આવ્યો તો? નહીં મમ્મી, એ લોકો તરફથી હજી કોઈ પણ ફોન નથી આવ્યો. એક કામ કરું છું, ઓફિસે જઈને હું એ લોકોને ફોન કરીને પૂછી જોઉં છું. બેટા એ સારું નહીં લાગે. એમના તરફથી હા હશે તો એ ફોન કરશે જ ને. તો પછી તમે લોકો જેમ કહો એમ આપણે આગળ કરીએ. 2 કે 3 દિવસ રાહ તો જોઈએ કે એ લોકો શું જવાબ આપે છે. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. આ સગપણ બાબત પછી સામેથી ફોન કરવો ને એ યોગ્ય નથી. જે કઈ હશે એ લોકો સામે આવીને નિર્ણયનો બતાવશે, પછી જોઈએ છે આગળ શું થાય છે. જુઓ પપ્પા, મને તો એ લોકોનો નિર્ણય અત્યારે જ સમજાઈ રહ્યો છે. જો એ લોકોએ હા જ પાડવી હોત તો પછી તરત જ જવાબ ન આપી અરે દીધો. આવું શું કામ વિચારે છે બેટા? એવું પણ તો બની શકે કે એ લોકો થોડો સમય લે, આજુબાજુમાં પૂછે, સગા સંબંધીમાં પૂછે, સમાજમાં પૂછે કે આ છોકરો કેવો છે, આ છોકરાનું બેકગ્રાઉન્ડ કેવું છે. અને બેટા એને આપણા ઘરે દીકરી આપવાની છે તો કયા મા બાપને ચિંતા ના હોય? એટલે એવું ખોટું નહીં વિચારતો. હા, જોઈએ છીએ કે હવે શું થાય છે. પપ્પા, હું ઓલરેડી લેટ થઈ ગયો છું તો ઓફિસ જવા નીકળું છું. હા બેટા, કાલથી વહેલું ઉઠવાનું રાખજો. આ નાસ્તો કર્યા વગર તારે જવું પડે છે. હા મમ્મી, પણ તમે પણ કાલથી મને વહેલો ઉઠાડવાનું રાખજો. તારી મમ્મીએ તને 2 વખત જગાડ્યો તો બેટા, પછી તે કીધું થોડી વાર ખમો, થોડી વાર ખમો. હા, એટલે કાલથી વહેલું જાગવાનું રાખજો. હા મમ્મી, હા સોરી. ચાલો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો આપણા દીકરાની ચિંતા થાય છે કે આપણા દીકરાને નથી તો કોઈ ખરાબ સંગત, નથી તો કોઈ જાતનું એવું વ્યસન, અને એને જ સારી છોકરી મળવામાં આટલી બધી વાર લાગે. તારી વાત ખરી છે. હું તો એમ માનું છું કે આ બધા કિસ્મતના ખેલ છે. નહીં તો આપણી પાસે ક્યાં કઈ કમી છે? સારું ઘર છે, છોકરો સારો ધંધો કરે છે, અને આપણે લગભગ હું તો કહું કેટલી છોકરીઓ જોઈએ છે, પણ ક્યાંથી સારો જવાબ જ નથી આવતો. કાંઈ નહીં, ભગવાન કરે એ સાચું. એની મરજી વગર તો પાંદડું એ નથી હલતું. તો હવે આપણે વિચારશું એમ તો થવાનું જ નથી. વિધાતાએ એના લેખમાં જે લખ્યું હશે ને એ થઈને જ રહેશે. એ વાત ખરી છે. જોઈએ છે ભગવાન આગળ શું કરે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણા દીકરાનું કંઈ ને કંઈ ગોઠવાઈ જશે. ખુશી, પાણી લાવજો તો બેન. હા ભાઈ. લે, કેવો રહ્યો દિવસ? મારો દિવસ તો એકદમ મસ્ત રહ્યો. તું કે હા, તું પેલા છોકરાને જોવા ગઈ હતી તો શું થયું? એ છોકરો તને ગમ્યો કે નહીં? ભાઈ સાચું કહું ને તો એ છોકરો સારો છે, મને ગમે પણ છે, અને એનું ઘર પણ સારું છે. બસ એક જ વાતનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે? અરે છોકરો સારો છે, એમનું ઘર સારું છે, તો તને પ્રોબ્લેમ કઈ વાતનો છે? ભાઈ આખી લાઈફનું ડિસિઝન છે. આવી રીતે ઉતાવળે તો નિર્ણય ના લઈ શકું ને, એટલે હું વિચારું છું કે
એકવાર એ છોકરાને પાછા મળી લો. પણ ખુશી, છોકરાને જોવા માટે તો તને મોકલી હતી, તે શું એની સાથે સરખી રીતે વાત નથી કરી? અરે પહેલી વાર મળવા ગયો હોય ત્યારે એની પસંદ નાપસંદ, એનો સ્વભાવ, આ બધી વસ્તુ જોવાની હોય. પણ જિંદગીભર સાથે રહેવા માટે બીજા એવા ઘણા પ્રશ્નો છે જે એકબીજા સાથે વાત કર્યા વગર ના લઈ શકાય. આમ વારંવાર મળવાનું કહીએ ને એ સારું ના લાગે. છોકરા જોવાની વાત છે ને, એ એકવાર એને બતાવી દીધો એટલે વાત પતી. જો ગમે તો વાત આગળ વધારવાની હોય, નહીંતર ત્યાંથી રદ કરવાની હોય. ભાઈ, એ સમય અલગ હતો કે એકવાર છોકરા છોકરી મળે અને હા કે ના પાડી દેતા હતા. પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. બની શકે કે કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ તો, એટલે કહું છું એકવાર વાત કરી લેવામાં શું વાંધો છે? અને તું એવું ધારે છે કે એકવાર મળી લઈએ એટલે પતી જાય. હોઈ શકે કે સામે છોકરો પણ એવું ઈચ્છતો હોય. એવું નથી મારી બેન. જો તને છોકરો ગમતો હોય તો એકવાર સગાઈ કરી લે, પછી મળવાનું જ છે ને, એટલે સમજી લેજે. ભાઈ, એકવાર સગાઈ થઈ એને પછી આખા સમાજમાં વાત ફેલાઈ જશે કે મારું સુખ પણ થઈ ગયું છે, અને પછી અમારા બંને વચ્ચે અણબણ આવી અને ત્યારે આપણે સગાઈ તોડશું તો કેવી વાતો થશે આપણી. એટલે કહું છું તું સમજવાની કોશિશ કર. તું કે ને બધું ના ચાલે. તમે ભાઈ બહેન શું વાતો કરો છો બંને? ભાભી, સમજાવો ને ભાઈને. હું કહું છું કે આજે આપણે છોકરો જોવા ગયા હતા ને એને એકવાર મારે પાછું મળવું છે, મારે વાત કરવી છે, પણ ભાઈ માનતા જ નથી. તો એમાં શું ખોટું છે? જવા દો ને એને. અરે એકવાર તો મળવા મોકલી હતી ને. મારે ઘડીએ કઈ મળવા મોકલીએ સારું ના લાગે. મારે શું કેવું એને, અને એ લોકો આપણા વિશે શું વિચારે? 100 વાતની એક વાત ભાઈ, હું એ છોકરાને મળીશ ને પછી જ મારો હા કે નાનો જવાબ આપીશ. હવે તારે જે જવાબ આપવો હોય એને આપી દેજે, બાકી મારા મોઢાથી હા પડાવવું હોય ને તો પહેલા તારે મને મળવા દેવું પડશે. અરે એ બધી મગજમારી છોડો ને, એમને મળવું છે ને મળી લેવા દો. ચલો આપણે માર્કેટે જવું છે ને. સારું બાબા, અને નગર પણ આ કઈ માનવાની તો છે નહીં. એકવાર વાત કરીને જોઉં છું, પણ જો એ લોકો ના પાડશે ને તો પછી મને ના કહેતી તું. હા ભાઈ, જા ને, જાવું નથી તારે. હા ચાલો. ધ્યાન રાખજે તારું, અને ઘર સાચવજે. હા ભાઈ. અરે કોઈ નથી ઘરમાં? ખુશી, રોહન? અરે આંટી, હા બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોહન નથી ઘરે? ના આંટી, ભાઈ ભાભી તો બહાર સામાન લેવા ગયા છે. કઈ કામ હતું? હા બેટા, કામ તો હતું, પણ હવે તારી સાથે જ વાત કરી લઉં, તને કઈ વાંધો ના હોય તો. હા, કેમ નહીં. એમ પણ મારે પણ તમારી સાથે વાત કરવી હતી. સારું થયું કે તમે આવી ગયા. તો બેટા, મારા દીકરા રવિની સગપણની વાત તારી સાથે ચાલે છે, તો તારી હા છે કે ના, બસ એ જ પૂછવા માટે હું અહીં આવી હતી. આંટી, મારી વાતનું ખોટું ના લગાડતા, પણ તમારા દીકરાને હા પાડવા માટે મારી એક શરત છે. શરત એટલે તો શું કહેવા માંગે છે? પણ પહેલા તમારે મને વચન આપવું પડશે કે મારી જે શરત હશે ને એ તમે માન્ય રાખશો, હા પાડશો. બેટા, એવી રીતે તો શરત જાણ્યા વગર હું કેવી રીતે તને વચન આપી દઉં? મને તું કહેતો ખરી કે એવી તે કઈ શરત છે? તમારા દીકરા માટે તમારે મારી શરત માનવી જ પડશે. અરે મારા દીકરા માટે તો હું મારો જીવ આપી દઉં. આ શરત તો નાની વાત છે, પણ એમ છતાંય બેટા મને એકવાર ચોખવટ તો કર કે એવી કઈ શરત છે? કરું ને, પણ પહેલા મંજૂરી તો તમે આપો. ઠીક છે બેટા, હું તને વચન આપું છું કે તારી જે પણ શરત હશે ને એ મને મંજૂર હશે. જુઓ આંટી, મેં છે ને સમાજમાં ઘણા એવા દાખલા જોયા છે. છોકરીને એકવાર લગ્ન થઈ જાય ને પછી બિચારી સાસરે જઈને બહુ હેરાન થતી હોય છે. એના સાસુ સસરા, એની નણંદ, આ બધા બહુ હેરાન કરે છે. પણ આપણા ઘરે એવું કઈ નહીં થાય બેટા, કારણ કે હું અને તારા પપ્પા બે જ તો છીએ આ ઘરમાં.
હા, અને તને હું વહુ બનાવીને નહીં પણ મારા ઘરની દીકરી બનાવીને લઈ જાઉં છું, એટલે તું આ ચિંતા કાઢી નાખ મગજમાંથી. લગ્ન પહેલા છે ને બધા મીઠી મીઠી અને સારી સારી જ વાતો કરે છે અને પછી પોતાના અસલી રંગ દેખાડે છે. એટલે હું કોઈ જ રિસ્ક લેવા નથી માંગતી. બેટા, મને ગભરામણ થાય છે. તું મને જલ્દી કહે કે તારી શરત કઈ છે? મારી શરત એ છે કે હું લગ્ન કરીને તમારા ઘરે આવું ને એટલે મને એ ઘરમાં હું અને મારા હસબન્ડ બે જ જોઈએ, બીજું કોઈ નહીં. સમજો છો મારી વાત ને? કે એટલે તારો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે કે તમારે અને તમારા હસબન્ડે એટલે કે મારા સાસુ સસરા, તનાર સાસુ સસરા મને ઘરમાં ના જોઈએ. તમારે હા તો શું વાત કરે છે બેટા? મને અને તારા સસરાને તું અમારા એકના એક દીકરાથી અલગ કરીશ? હા, કેમ નહીં? મેં હમણાં જ તમને કહ્યું ને કે મારે કોઈ રિસ્ક નથી લેવું. માની લીધું કે તમે બહુ સારા હશો, પણ એકના એક દિવસ તો તમારું સાસુ પદ આવી જ જશે ને. એટલે હું ઈચ્છું છું કે હું એ ઘરમાં આવું ને એટલે તમે લોકો ઘરની બહાર જતા રહો. ઠીક છે બેટા, અમારા ઘરનો એક નિયમ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. મેં તને વચન આપી દીધું છે અને તારી અને મારા દીકરાની ખુશીથી વધારે મારે બીજું કંઈ જ નથી જોતું. હું બે હાથ છોડીને તને એટલું જ કહું છું કે અમે લોકો ઘર છોડીને જતા રહીએ પછી મારા દીકરાનું ધ્યાન રાખજે, કારણ કે એ ભોળો છે, એ ક્યારેય કંઈ જ નહીં બોલે. આંટી, તમે તમારા દીકરાની ચિંતા બિલકુલ ના કરો. તમે જાશો ને પછી તમારા દીકરાને તમારી કમી ક્યારે મહેસૂસ નહીં થવા દો. એકવાર વિચારી લેને બેટા કે મેં વિચારી લીધું છે, તમે વિચારી લો હવે શું કરવું છે, હા કે ના? હા બેટા, સારું ત્યારે જય શ્રી કૃષ્ણ. અને હા શરતની વાત છે ને કે તમારી અને મારી વચ્ચે રહેવી જોઈએ. તમારા દીકરા સુધી આ વાત ના પહોંચવી જોઈએ અને મારા ભાઈ ભાભી સુધી પણ નહીં. હવે જય શ્રી કૃષ્ણ. કેટલી વાર લાગી? ક્યારની રાજા રાહુલ ના ઘરે ગઈ છે? રાહુલ મળ્યો નહીં ભાઈ? કાંઈ સમજાતું નથી. ક્યારનો રાહ જ જોઉં છું. તું ક્યારને ગઈ હતી, હજુ સુધી આવી કેમ નહીં? પછી કેમ થયું? રોહન મળ્યો? કાંઈ વાતચીત થઈ કે નહીં? રોહન નથી મળ્યો મને. નથી મળ્યો? પણ તો એટલી બધી મૂંઝાયેલી કેમ છે? શું વાત છે? વાત જ એવી છે કે અંદરથી મૂંઝારો થાય છે કે કેવી રીતે કરું. ઘરે ખાલી ખુશી જ હતી. હા, હું ખુશીને મળી અને લગ્ન માટે એની હા છે કે ના એ બાબતે વાત કરી તો તો શું કીધું? એણે લગ્ન માટે તો હા પાડી દીધી છે. સારું, ચાલો. પણ એણે લગ્ન કરવા માટે એક શરત પણ મૂકી છે. શરત મૂકી? અરે પણ તું આમ ગોળ ગોળ વાત શું કામ કરે છે? શેની શરત મૂકી? કે જલ્દી ખુલાસો તો કર. એણે એવું કીધું છે કે હું તમારા દીકરા રવિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ જો તમે લોકો ઘર છોડીને જતા રહો ને તો. હે ભગવાન, આવી કેવી શરત? આપણે ઘર છોડીને જતા રહીએ? હા, આપણે આપણા દીકરાને, દીકરાની વહુને અને આ ઘર છોડીને અહીંયાથી દૂર જતા રહીએ તો જ ખુશી આપણા દીકરા રવિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. અરે પણ આ કઈ શરત કહેવાય? પણ ત્યાં શું જવાબ દીધો એને? મેં હા પાડી છે. રાધા, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? ના, હું જરાય ગાંડી નથી થઈ ગઈ. પણ જો મારા દીકરાનું ઘર બંધાતું હોય ને તો મારા દીકરાથી દૂર રહેવામાં મને કોઈ વાંધો નથી.
અરે હું સમજી શકું છું કે દીકરાનું ઘર બંધાતું હોય તો દૂર એમાં વાંધો નથી, પણ આપણે એટલા બધા ક્યાં છોકરીના અકાળ પડ્યા છે કે આ છોકરીને આવી રીતે એની શરત માનીને એને એક્સેપ્ટ કરી લેવી? કેટલી છોકરી જોઈએ છે આપણે આપણા દીકરા માટે. અરે સમાજમાં આપણા નામની વાતો થાય છે. રવિ બિચારો ભોળો છે એટલે કોઈ લવ લફરામાં પડે એવો એ નથી. એટલે દીકરાની ખુશીમાં જ આપણી ખુશી છે. જો એનું ઘર બંધાઈ જતું હોય ને તો માની મમતા અને બાપના પ્રેમનું બલિદાન આપવું પડે તો આપી દેવાય. એનો મને કોઈ વાંધો નથી. આપણે બલિદાન આપવું પડે ને તો રાજી ખુશીથી આપી દઈશું, પણ તે જ હમણાં કીધું કે આપણો દીકરો ભોળો છે અને આ આવનારી વહુ અત્યારથી આટલી બધી કાંટ છે તો એ છોકરાને શું ઓલે કરશે એનો વિચાર કર્યો છે? ભગવાન સૌનો છે. મને ખબર છે કે મેં અને તમે ક્યારેય સપનામાંય કોઈનું ખરાબ નથી વિચાર્યું, તો આપણા દીકરાનું ક્યારેય ખરાબ નહીં. અને મોરના ઈંડાને ચીતરવા ન પડે, એ આપણો દીકરો છે, એ બધું સંભાળી લેશે. સંભાળી લેશે? મને તો એ ચિંતા થાય છે આપણે ઘર છોડીને જતા રહીશું તો એ દીકરો આપણો વિયોગ સહન કરી શકશે? ભગવાન એને આ વિયોગ સહન કરવાની શક્તિ આપશે, પણ જો આપણે આ ઘરમાં રહીશું તો મારા દીકરાનું ઘર નહીં બંધાય. અને હવે એની લગ્ન કરવાની ઉંમર વીતતી જાય છે, એટલે જાજી વાતના ગાડા ભરાઈ મેં નિર્ણય લઈ લીધો છે કે તમે અને હું આ ઘર છોડીને જતા રહીશું. બસ આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. ઠીક છે, જેવી ભગવાનની મરજી, તે નસીબમાં લખ્યું હશે એ ભોગ્યા વગર છૂટકો જ નથી. થકવાડી દીધા હો તે રખડાવીને. અને હા તો સારું થયું કે આપણે જે પણ કઈ કરિયાણાની વસ્તુ લાવી હતી એ નોંધાવી દીધી. નકર એ બધી વસ્તુ હું લઈને આવત ને તો મારા તો બુરા હાલ થવાના હતા આજે. હા ભાઈ, આ એક છે ને બહુ સારી વાત થઈ ગઈ છે કે કરિયાણું લખાવો ને એટલે હોમ ડિલિવરી મળી જાય છે. અરે પેલો સામાન આપણે જે લીધો હતો એ આ પેલી બેગ હતી એ જ ને, બેગ એ હું કરિયાણાની દુકાને જ મૂકતો આવ્યો કારણ કે થાકી ગયો હતો. એ આવશે ને એનો માલ લઈને આજે કરિયાણાનો, એની સાથે સાથે લેતા આવશે. હવે તમે લોકો વાત મૂકો ને મારી વાત સાંભળો. બોલ ને, તારે શું કેવું છે વળી? ભાઈ ભાભી, તમે લોકો સામાન લેવા ગયા હતા અને ત્યારે રવિના મમ્મી આવ્યા હતા. રવિના મમ્મી આવ્યા હતા? હા તો તારે મને કોલ ના કરાય, હું ઘરે ના આવી જત પાછો. ફોન કર્યો તો મેં તને પણ તે રિસીવ ના કર્યો. હવે સાંભળ, અમારા બંનેની વાત થઈ ગઈ છે. એમને પણ મારી સાથે થોડી વાત કરવી હતી અને મારે પણ. અમે બંને વાત કરી લીધી છે, તો તારે હા કેવડાવી હોય તો હા કેવડાવી દે. પણ તારે છોકરાને હજી જોવા જેવો હતો ને, વાત કરવી હતી એની સાથે. ના ના, હવે એની જરૂર નથી. આંટી સાથે વાત થઈ ગઈ ને એટલે બહુ. લે હા કેવું? તારી રાધાબેન સાથે વાત થઈ ગઈ એટલે હવે ડન. મારે કહેવાય સારું, હવે તું ખુશ તો હું ખુશ. જો તારી હા હોય ને તો હું હા પાડી દઉં છું. હા પાડી દેજે. એ બધું તો ઠીક, પણ રાધાબેન સાથે તમારે શું વાત થઈ એ તો કયો? કઈ નહીં ભાભી, એ તો અહીંયા મને ચેતવવા આવ્યા હતા. ખાલી વાત કરવા આવ્યા હતા કે એકવાર લગ્ન થઈ જાય ને પછી કેવી રીતે રહેવાનું હોય, એ લોકોની રૂઢી, એ લોકોના ઘરમાં કોને શું જોઈએ છે, કેવી રીતે રહેવું, બસ નીતિ નિયમો ને આવી બધી વાતો કરવાની હતી. પણ અચાનક તે હા પાડી દીધી, વિચારવા જેવું કહેવાય ને. એ જ તો વાત છે. મેં તને કહ્યું ને કે મારે રવિ સાથે વાત કરવી હતી, તો એ જ વાત કરવી હતી કે એ લોકોના ઘરમાં કેવી રીતે રહી છે, બીજું શું હોય. હવે એ વાત મારે આંટી સાથે થઈ ગઈ તો પછી વાતને લાંબી કરવાનો શું મતલબ? સારું, જે તને અને રાધાબેનને ગમે. પણ હજી એકવાર પૂછું છું, તારી હાથો છે ને, જો પાછળથી મને ના કહેતી તારે હજી એ છોકરાને મળવું હોય ને તો મળી લેજો. ભાઈ, જ્યારે હું કહેતી હતી ને ત્યારે તું ઇશ્યુ કરતો હતો કે શું મળવાનું. હવે જ્યારે હું કહું છું તો માની જા ને. સારું, માની ગયો બસ. હા, તું ફોન કરીને કહી દેજે. હા, હું પછી એને ફોન કરીને આપણા તરફથી પણ હા કહી દઈશ. સારું, હવે આ બધી વાતો મૂકો. મારી બેન રાજી ને એટલે હું પણ રાજી. હવે આપણે ખરીદી તો કરી આવ્યા, જમવાનો શું પ્રોગ્રામ છે કે પછી હવા ખાવાની છે?
ના ના, તમે બંને ભાઈ બહેનો વાત કરો, હું હમણાં જમવાનું બનાવીને આવું છું. હા તો જા.